બેઝિકલી શું થશે, વધારે ઓક્સિજન છે એ બોડી ટિશ્યુને અવેલેબલ થશે, રાઈટ. ઓકે, આજે યસ સબમ્યુકોઝલ લાઇનિંગ પર આવેલી બેઝિકલી યસ આ સિક્રેટરી ગ્લેન્ડ છે, એ ગ્લેન્ડ માંથી સિક્રેટરી મટીરિયલ ઇન્ક્રીઝ થવું જોઈએ કે ડિક્રીઝ થવું જોઈએ? ડિક્રીઝ. યસ, નોટ શ્યોર. ફોરગેટ અબાઉટ ધ મેડિકલ સાયન્સ. તમે તમારા પોતાના લોજિક્સ એપ્લાય કરો કે શું છે, વધારે ઓક્સિજનની દોડવાનું છે એટલે વધારે ઓક્સિજનની જરૂર છે, એરવે વધારે ઓપન થવું જોઈએ અને અનઓબસ્ટ્રક્ટેડ રહેવું જોઈએ. વધારે ઓપન થવું જોઈએ તો કેવી રીતના શું થાય, તો બ્રોન્ક્યુલર સ્મૂથ મસલ રિલેક્સ થાય તો એરવે વધારે ઓપન થશે. હવે આ ઓપન થયો, હવે એની અંદર જે એરવે છે એ ઓબસ્ટ્રક્ટેડ રહેવું જોઈએ કે ક્લિયર રહેવું જોઈએ? ક્લિયર રહેવું જોઈએ. ઓકે, સો ગ્લેન્ડ્યુલર સ્ટ્રક્ચરમાંથી એનું જે સિક્રેશન છે ઇન્ક્રીઝ થવું જોઈએ, ડિક્રીઝ થવું? વન્સ અગેન ડિક્રીઝ થવું જોઈએ. શું થવું જોઈએ? ડિક્રીઝ થવું જોઈએ. મ્યુકસ પ્રોડક્ટ કરવી છે તમારે, એરવે પાર્શિયલી ઓબસ્ટ્રક્ટેડ કરવા છે, નથી કરવા, તો શું થયું, ગ્લેન્ડ્યુલર સ્ટ્રક્ચર પર ગ્લેન્ડ્યુલર સ્ટ્રક્ચરમાંથી જે યસ લાઈક જે સિક્રેશન થાય છે, યસ ઇટ શુડ બી ઇન્હિબિટેડ. તો ગ્લેન્ડ્યુલર સ્ટ્રક્ચર છે તો ગ્લેન્ડ છે કેવું થવું જોઈએ? ઇન્હિબિટ થવું જોઈએ. અને ઇન્હિબિટરી રિસેપ્ટર કયા છે? બીટા 2. તો ગ્લેન્ડ્યુલર સ્ટ્રક્ચર પર શું થશે? કયા રિસેપ્ટર છે? સોરી, વન્સ અગેન, ગ્લેન્ડ્યુલર સ્ટ્રક્ચર શુડ બી ઇન્હિબિટેડ. ધેટ્સ વાય બીટા 2 ઇન્હિબિટરી રિસેપ્ટર્સ આર ધેર ઓન ગ્લેન્ડ્યુલર સ્ટ્રક્ચર. ડન છે? લોજિકલ છે? ઓકે, તો બીટા 2 એડર્નર્જિક રિસેપ્ટર ગ્લેન્ડ સિક્રેટરી ગ્લેન્ડ પર બી છે. ગોટ ઇટ. ડ્યુરિંગ સ્ટ્રેસફુલ કન્ડિશનમાં તમે શું માનો છો, માસ્ટ સેલ છે બેઝિકલી, યસ એની અંદર યસ કાઇન્ડલી ફોકસ હિયર, એના અંદર શું હોય છે, વેઝિકલ્સ હોય છે, અને વેઝિકલ્સની અંદર બેઝિકલી શું હોય છે, ઇન્ફ્લામેટરી મીડિયેટર્સ લાઈક યસ ખબર છે કયા કયા શું રિલીઝ કરે છે? માસ્ટ સેલ સ્ટિમ્યુલેટેડ થાય તો બેઝિકલી શું રિલીઝ કરે છે? પ્રોસ્ટાગ્લેન્ડિન, then after you can say histamine, then after what you can say leukotrienes. Hello, so what are these are the inflammatory mediators. Hello, inflammatory mediator એનો મતલબ શું થયો કે જો માસ્ટ સેલ સ્ટિમ્યુલેટેડ થાય, માસ્ટ સેલ મેમ્બ્રેન પર રહેલા રિસેપ્ટર સ્ટિમ્યુલેટ થાય અને માસ્ટ સેલ મેમ્બ્રેન સ્ટિમ્યુલેટ થાય તો માસ્ટ સેલ બેઝિકલી શું રિલીઝ કરશે? એક્સેસિવ પ્રોસ્ટાગ્લેન્ડિન, હિસ્ટામિન એન્ડ લ્યુકોટ્રિન્સ. અને બેઝિકલી લંગ ટિશ્યુમાં રહેલા લંગ ટિશ્યુ જે છે બેઝિકલી શું થશે, તો પ્રોસ્ટાગ્લેન્ડિન, હિસ્ટામિન અને લ્યુકોટ્રિન્સ બેઝિકલી ઇન્ફ્લામેટરી મીડિયેટર છે. તો આ લોકલી ઇન્ફ્લામેશન કેવું થશે? ઇન્ક્રીઝ થશે. જે ઇન્ફ્લામેશન થશે તો એરવે કોન્સ્ટ્રિક્ટ થશે કે ડાયલેટ થશે? કોન્સ્ટ્રિક્ટ થશે. તો ઇન્ફ્લામેશનની રિક્વાયરમેન્ટ છે? નથી. ગોટ ઇટ. ઓકે, બીજું હિસ્ટામિન છે, પ્રોસ્ટાગ્લેન્ડિન છે, લ્યુકોટ્રિન્સ છે, બેઝિકલી કેવા છે? બ્રોન્કો કોન્સ્ટ્રિક્ટર છે. તો એનો મતલબ શું થાય કે અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ વોટ ધીસ ઇન્ફ્લામેટરી મીડિયેટર લાઈક પ્રોસ્ટાગ્લેન્ડિન, હિસ્ટામિન એન્ડ લ્યુકોટ્રિન્સ શું થશે? બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન થવું જોઈએ. અને બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન ઇઝ નોટ એડવાઇઝેબલ હિયર. તો એનો મતલબ શું થયો કે માસ્ટ સેલ શુડ બી સ્ટિમ્યુલેટેડ ઓર શુડ બી ઇન્હિબિટેડ? ઇટ ઇઝ વેરી ઇઝી કે માસ્ટ સેલ બી એ કેવા રહેવા જોઈએ? નોર્મલી બી માસ્ટ સેલ સ્ટિમ્યુલેટ થાય બહુ હેરાન કરે છે, રાઈટ? તો માસ્ટ સેલ શુડ બી ઇન્હિબિટેડ એન્ડ ઇન્હિબિટરી રિસેપ્ટર આર વિચ રિસેપ્ટર? બીટા 2 એડર્નર્જિક રિસેપ્ટર, રાઈટ? ગોટ ઇટ. તો ઓકે, અને ક્લિનિકલી બી વાત કરીએ તો શું કરતા હોય છે, તો બેઝિકલી આપણે ફર્સ્ટ તો માસ્ટ સેલ સ્ટેબિલાઇઝર યુઝ કરતા હોઈએ છીએ. માસ્ટ સેલ મેમ્બ્રેન સ્ટેબિલાઇઝર ડ્રગ કઈ છે? સેટ્રેજિન, લિવોસેટ્રેજિન, મોન્ટેલુકાસ. તો બેઝિકલી આ તો તમારું ક્લિયર છે. સેટ્રેજિન, લિવોસેટ્રેજિન બેઝિકલી શું કરે છે? ધેટ ઇઝ એન્ટી હિસ્ટામિનિક. તો હિસ્ટામિન રિસેપ્ટર છે મોસ્ટલી H1 રિસેપ્ટર. H1 રિસેપ્ટર જે યસ રેસ્પિરેટરી સિસ્ટમના ટિશ્યુ પર આવેલા યસ H1 રિસેપ્ટર છે એને શું કરે છે? બ્લોક કરે છે અને હિસ્ટામિન ઇફેક્ટથી શું કરે છે? બચાવે છે. તે હિસ્ટામિન મીડિયેટેડ બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન લોસ થાય છે અને ઇન્ફ્લામેશન રિલીવ થાય છે, જેના કારણે ડ્રાય કફિંગ અને અસ્થમેટિક અટેક શું થઈ જતા? સબસાઇડ થતા હોય છે. લ્યુકોટ્રિન્સ, યસ Montelukast, yes. So you can say yes. Leukotriene receptor antagonist. Yes, leukotrienes receptor antagonist or blocker.
તો લ્યુકોટ્રિન્સ રિસેપ્ટરને શું કરે છે? બ્લોક કરે છે. કોણ? મોન્ટેલ્યુકાસ. તો 3-4 ડ્રગ બી તમે શીખી લીધી, રાઈટ? ઓકે, તો કયા કઈ ડ્રગની આપણે વાત કરીએ અહીંયા? લિવોસેટ્રેજિન, સેટ્રેજિન એન્ડ મોન્ટેલ્યુકાસ્ટ. એન્ડ યુ કેન સેટ્રેજિન ઓલ્સો. સો તમે પેથોલોજીની અંદર ના ફિઝિયોલોજીની અંદર ફાર્માકોલોજી શીખી રહ્યા છો. ઓકે, ગુડ. તો આ પોઈન્ટ ઓફ વ્યૂ તો ક્લિયર છે. વોટ શુડ તો એનો મતલબ શું કે બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ આપવી જોઈએ કે અધરવાઇઝ ઇન્હિબિટર ડ્રગ આપવી જોઈએ ઇન કન્ડિશન ઇન વિચ પ્રોડક્ટિવ કફ આર ધેર, બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન ઇઝ ધેર, યુ કેન સે માસ સેલ આર અનડ્યુ સ્ટિમ્યુલેટેડ. તો આપણે ડ્રગ આપતા હોઈએ છીએ બીટા 2 સ્ટિમ્યુલન્ટ કે બીટા 2 ઇન્હિબિટર? બીટા 2 stimulant. Which are the beta 2 stimulant drug? Terbutaline. Then yes, salbutamol. Then albuterol. These are what? Beta 2 stimulant drug. That's why you give beta 2 stimulant syrup form આપતા હોય છે, right? And even inhalation point of view બી આપતા, nebulization માં beta 2 stimulant આપતા. તો એવા પેશન્ટ કે જે ઓલરેડી COPD નું પેશન્ટ છે, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ નું પેશન્ટ છે, અથવા બ્રોન્કિયલ અસ્થમાનું પેશન્ટ છે, અથવા બ્રોન્કાઇટિસ નું પેશન્ટ છે, ક્રોનિક બ્રોન્કાઇટિસ, તે એવી કન્ડિશનમાં પેશન્ટના એરવે કેવા છે? સેમી કોન્સ્ટ્રિક્ટેડ છે. હાલો, તો અને એના કારણે O2 CO2 ગેસ એક્સચેન્જ પ્રોસેસ કેવી થઈ જાય છે? ડિક્રીઝ થાય છે. તો અલ્ટિમેટલી કઈ મેડિકેશન હેલ્પ થશે? તો અને જે એલર્જીક અસ્થમાના પેશન્ટ હોય છે એની અંદર માસ સેલ છે અનડ્યુ સ્ટિમ્યુલેટેડ રહેતા હોય, જેના કારણે પ્રોસ્ટાગ્લેન્ડિન, હિસ્ટામિન, લ્યુકોટ્રિન્સ મીડિયેટેડ ઇન્ફ્લામેશન અને બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન સિગ્નિફિકન્ટ હોય છે. તો આ પેશન્ટને તમે બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ આપો, જેના કારણે શું થશે? માસ સેલ મેમ્બ્રેન સ્ટેબિલાઇઝ થશે અને હિસ્ટામિન અને લ્યુકોટ્રિન્સની ઇફેક્ટ કેવી થશે? ડિક્રીઝ થશે, જેના કારણે લોકલી ઇન્ફ્લામેશન ડિક્રીઝ થશે અને બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન લોસ થશે, જેના કારણે શું થશે? યુ કેન સે કફિંગ એન્ડ યુ કેન સે બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન વિલ બી relieved. ડેરિફાઇલિન બેઝિકલી એ સ્મૂથ મસલ પર કામ કરે છે, બ્રોન્કિયલ સ્મૂથ મસલ, પણ ઇન્ટ્રાસેલ્યુલર મિકેનિઝમ છે, ફોસ્ફોડાયસ્ટ્રેઝ ઇન્હિબિટર છે. ઇટ્સ નોટ પણ કેવી ના. ઓકે, જસ્ટ ખાલી અત્યારે ડિસ્કશન પર છે. તો બ્રોન્ક્યુલર સ્મૂથ મસલની અંદર સ્પેસિફિક એન્ઝાઇમ આવેલા હોય છે, દેટ ઇઝ ફોસ્ફોડાયસ્ટ્રેઝ ઇન્હિબિટર. ફોસ્ફોડાયસ્ટ્રેઝ અને ફોસ્ફોડાયસ્ટ્રેઝ બેઝિકલી શું કરે છે? તો સ્મૂથ મસલ કોન્સ્ટ્રિક્શન ને રિલેક્સેશન ને લોસ કરીને અપ ટુ સમ ડિગ્રી બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન મીડિયેટ કરે છે. તો ડેરિફાઇલિન લાઇક ડ્રગ છે ફોસ્ફોડાયસ્ટ્રેઝ ઇન્હિબિટર નું કામ કરે છે. એ આપણે કેટેગરી સી માં જોઈશું. અને ફોસ્ફોડાયસ્ટ્રેઝ ઇન્હિબિટર છે ફોસ્ફોડાયસ્ટ્રેઝ ની એક્ટિવિટીને ઇન્હિબિટ કરે છે, જેના કારણે સ્મૂથ મસલ રિલેક્સ થાય છે. સ્મૂથ મસલ બ્રોન્ક્યુલર સ્મૂથ મસલ રિલેક્સ થશે, શું થશે? બ્રોન્કો ડાયલેશન થશે, અને એના કારણે COPD અથવા પાર્શિયલી ઓબ્સ્ટ્રક્ટેડ પલ્મોનરી ડિઝીઝના પેશન્ટ હશે, શું થશે? એમનો એરવે ઓબ્સ્ટ્રક્શન રિલીવ થઈ જશે, બ્રોન્કો ડાયલેશન થશે, અને ઇટ વિલ હેલ્પ. સો મેની ડ્રગ્સ યુ હેવ ડિસ્કશન. કેટલી ડ્રગ થઈ? તો અહીંયા છે ડેરિફાઇલિન, ટર્બુટાલિન, સાલ્બુટામોલ, આલ્બુટરોલ, સેટ્રેજિન, લિવોસેટ્રેજિન, મોન્ટેલ્યુકાસ, રાઈટ? તો તમારા બધાને ઘી કેળા જ છે બેઝિકલી. યુ આર ગોઈંગ ટુ બી અ ગ્રેટ ડોક્ટર. Okay, anything else we are missing? Okay, blood supply, bronchular blood supply should be inhibited or should be stimulated? Stimulated. ફરીથી હું અલગ રીતે ક્વેશ્ચન પૂછું છું. blood supply to the bronchular structure should be increased or should be decreased? Blood supply. તમારા લોજિક એપ્લાય કરો. ડિક્રીઝ કરવું હોય તો શું કરવું જોઈએ? તો તમે આ વેસલ કોન્સ્ટ્રિક્ટ થાય તો ત્યાં બ્લડ સપ્લાય ડિક્રીઝ થશે, વેસલ ડાયરેક્ટ થશે, બ્લડ સપ્લાય ઇન્ક્રીઝ થશે. તો વોટ યુ થિંક કે આ એરિયામાં બ્લડ સપ્લાય ઇન્ક્રીઝ થવું જોઈએ કે ડિક્રીઝ થવું જોઈએ? સિમ્પલ ક્વેશ્ચન છે મારો. ડિક્રીઝ થવું જોઈએ. યસ,
ડિક્રીઝ થવું. કેમ ડિક્રીઝ થવું જોઈએ? રિલેક્સેશન. પણ ડાયલેશન ને રિલેક્સેશન ને ક્યાં લેવા દેવા છે? અહીંયા બ્લડ સપ્લાય ડિક્રીઝ થાય તો ડાયલેશન કેવી ના થશે? Okay, now let's apply the logic. So this is vessels or suppose arterial structure છે. હવે see આ જો આર્ટિરિયલ સ્ટ્રક્ચર જો કોન્સ્ટ્રિક્ટ થશે તો બ્લડ સપ્લાય કેવું થશે? ડિક્રીઝ થશે. એમ બ્લડ સપ્લાય ડિક્રીઝ થશે તો આ એરિયામાં બ્લડ ઓછું આવશે. એનો મતલબ શું થયું કે આ જે ઇન્ટરસ્ટિશિયમ છે યસ ત્યાં યુ કેન સે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડનું કોન્સન્ટ્રેશન કેવું થશે? ડિક્રીઝ થશે. બ્લડમાંથી ઓછું ફ્લુઇડ ઉઝ આઉટ થશે અને ઓછું ફ્લુઇડ ડિપોઝિટ થશે, જેના કારણે એક તો બ્લડ ઓછું આવશે તો હાઇપરેમિયા શું કે છે પ્રિવેન્ટ થશે, અને બીજું એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડનું કોન્સન્ટ્રેશન બી કેવું થશે? ડિક્રીઝ થશે, જેના કારણે બ્રોન્કસ છે એ સ્વોલન નહીં રહે હલો, અને એ પ્રોપર કમ્પેરેટિવ થોડો ડ્રાય અને ડાયલેટેડ રહેશે હલો. તો બ્લડ સપ્લાય શુડ બી ડિક્રીઝ હલો, અને ડિક્રીઝ કરવો તો બ્લડ વેસલ શું થવું જોઈએ? કોન્સ્ટ્રિક્ટ કે ડાયલેટ? કોન્સ્ટ્રિક્ટ. અને કોન્સ્ટ્રિક્ટ થવી જોઈએ તો ઇટ શુડ બી સ્ટિમ્યુલેટેડ, અને સ્ટિમ્યુલેટેડ રિસેપ્ટર કયા છે? આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર હલો, આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર, રાઈટ. તો આટલું you can say respiratory center point of view આટલા under the influence of what? sympathetic nervous system, sympathetic outflow શું થશે? તો yes centrally એક તો you can say respiration centers will be stimulated and respiration rate increase થશે, right. Then after bronchular smooth muscle, that is muscularis muscle will be relaxed, right, and bronchodilation will be there. Then glandular structure will be inhibited, so more secretion will be decreased and airway will be you can say clear રહેશે hello, unobstructed રહેશે. Mast cell are inhibited, તો એના કારણે mast cell mediated prostaglandin, histamine and leukotrienes નું secretion decrease થશે, right, અને locally inflammation અને you can say bronchoconstriction prevent થશે. Yes, then after blood supply cut off થશે ત્યાં, જેના કારણે hyperemia અને એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થશે, અને ફર્ધર લોકલ સ્વેલિંગ ડિક્રીઝ થશે, અને એરવે ફર્ધર ઓપન રહેશે, અને પ્રોપર વેન્ટિલેશન મિકેનિઝમ મેન્ટેન થશે, રાઈટ. અને ડિફરન્ટ પેથોલોજીકલ કન્ડિશનની અંદર જે યુઝ થતી ડ્રગની બી વાત કરી, લાઈક તો ટર્બુટાલિન, આલ્બુટ્રોલ, સાલ્બુટામોલ અને આલ્બુટ્રોલ છે બેસિકલી બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ છે, અને બીટા 2 સ્ટિમ્યુલન્ટ મીડિયેટેડ શું હશે? તો બ્રોન્કોડાયલેશન, then mast cell stabilization, right, then after so to decrease the right decrease the inflammation and bronchodilation, right. Then cetirizine, levocetirizine mediated you can say histamine mediated bronchoconstriction and inflammation will be decreased, and Montelukast mediated leukotrienes yes, Montelukast will inhibit the leukotrienes receptor and leukotriene mediated bronchospasm or you can say bronchoconstriction and inflammation will be decreased, and airway space will be sorry CPM that will discuss later on. અત્યારે આ point of view અહીંયા અત્યારે રાખો, right, it is not relevant here, right. તો respiration point of view કોઈ query છે? Is it logical or illogical? Totally logical, right. Logically તમને એ બી ખબર પડી કે કયા રિસેપ્ટર ક્યાં હોવા જોઈએ, અને એ પ્રમાણે તમે તમારે ડિફરન્ટ કેટલા વર્ષથી આપણે ડ્રગ યુઝ કરતા હશો, બધી જ તમે વર્ષોથી યુઝ કરો છો, રાઈટ. બટ વી વર નોટ ક્લિયર અબાઉટ ધ મિકેનિઝમ ઓફ ધ એક્શન, ખબર રાઈટ. સો ક્લિયર છે? તો રેસ્પિરેટરી સિસ્ટમ પોઈન્ટ ઓફ વ્યૂ ક્લિયર, then we will move to cardiac point of view, otherwise cardiac tissue. Clear છે? Good. હું તમને આની વિડીયો લેન્થ બી જોઈએ, બની એક મેક્સિમમ ટાઈમ આ વિડીયો જોઈ લેજો, જેથી આ વસ્તુ તમારા બ્લડમાં આવી જવી જોઈએ. ઓલમોસ્ટ 10 ડ્રગની મિકેનિઝમ અહીંયા તમારી જોડે આવી ગઈ, રાઈટ. નાવ જોઈએ કે યસ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ યસ સિમ્પેથેટિક એડ્રેનર્જિક સિસ્ટમ હાર્ટના ટિશ્યુ છે એ એમાં શું ઓલ્ટરેશન આવશે? યસ, તો લેટ્સ ડિસ્કસ. સપોઝ ધીસ ઇઝ હાર્ટ,
and this is what? Fibrous annulus. Hello, ભૂલી તો નથી ગયા ને? Okay, fine. And this is what? Atria, and this is representative ventricles. Hello, right? Right, okay, this is atria, ventricle, right atrium, left atria, sorry, right atria, left atria, right ventricle, left ventricle, and yes, what is this? SA node, and yes, અહીંયા કયું સ્ટ્રક્ચર છે? AV node, and then after Purkinje, this is right bundle branch, and this is left bundle branch. This is Purkinje fibers. Clear છે? ઓકે, તો યસ, શું તમારો પર્સનલ કોન્સેપ્ટ શું છે? અંડર ધ સ્ટ્રેસફુલ કન્ડિશન કાર્ડિયાક વર્ક શુડ બી ઇન્હિબિટેડ ઓર શુડ બી સ્ટિમ્યુલેટેડ? Stimulated. તો સી he has decided to run away, right? હેલો, અને એનો મતલબ શું થાય? વધારે એનર્જીની જરૂર પડશે, ન્યુટ્રિયન્ટ્સની જરૂર પડશે, એલોંગ વિથ શેની જરૂર પડશે? ઓક્સિજન, રાઈટ? અને બોડી ટિશ્યુને ઓક્સિજન વધારવા માટે એક યસ ફિઝિયોલોજીકલ સિસ્ટમે શું એડજસ્ટ કરે? તો એક રેસ્પિરેશન રેટ ઇન્ક્રીઝ કરી આપો. હવે પર મિનિટ જો કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થઈ જાય તો શું થશે? બ્લડ ટિશ્યુને બ્લડ વધારે સપ્લાય મળશે, બ્લડ સપ્લાય ઇન્ક્રીઝ થશે, બ્લડ સાથે શું મળશે? ઓક્સિજન એન્ડ ન્યુટ્રિયન્ટ. તો કાર્ડિયાક આઉટપુટ શુડ બી ઇન્ક્રીઝ, રાઈટ? તો કાર્ડિયાક આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ વોટ? સ્ટ્રોક વોલ્યુમ ઇન્ટુ હાર્ટ રેટ. હેલો, સ્ટ્રોક વોલ્યુમ ઇન્ટુ હાર્ટ રેટ, રાઈટ? હવે તમે એક વસ્તુ કહ્યું કે હાર્ટ શુડ બી સ્ટિમ્યુલેટેડ, રાઈટ? તો વિચ આર ધ સ્ટિમ્યુલેટરી રિસેપ્ટર્સ? alpha 1, but heart is in exception. So all that body tissue which should be stimulated should have alpha 1 adrenergic receptor, except heart, extraglomerular apparatus and adipocytes, right? તો heart છે exception માં આવે છે, right? તો heart પર alpha 1 receptor ના હોતા કયા receptor છે? beta 1. very good. તો yes, normal pacemaker કોણ છે? SA node. તો heart rate should be increased ideally, કારણ કે heart rate increase થશે તો ideally cardiac output increase થશે, and cardiac output is directly proportionate to systolic blood pressure. તો cardiac output વધશે તો blood pressure બી વધશે, blood pressure વધશે તો વધારે એફિશિયન્ટ સાથે વાઇટલ્સ સિસ્ટમને બ્લડ સપ્લાય મળશે, લાઈક સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને પ્રોપર પ્રેશર સાથે બ્લડ સપ્લાય મેન્ટેન થશે. તો યસ, અહીંયા કયા રિસેપ્ટર છે? બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર આવેલા હોય છે ક્યાં? બેઝિકલી SA નોડ પર, અને સેમ વસ્તુ અહીંયા AV નોડ પર. સપોઝ ધીસ ઇઝ AV નોડ, બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર. તો શું થશે? બીટા 1 મીડિયેટેડ અહીંયા સિમ્પેથેટિક આઉટફ્લો થશે તો શું થશે અહીંયા? તો નર્વ એન્ડિંગ દ્વારા નોરએપિનેફ્રિન અને જનરલ સર્ક્યુલેશન દ્વારા એડ્રેનોમિડલમાંથી એપિનેફ્રિન રિલીઝ થશે અને બોડી ટિશ્યુમાં અવેલેબલ થશે. તો એન્ડોજીનસ કેટાકોલ મીડિયેટેડ બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર સ્ટિમ્યુલેટ થશે તો SA નોડની ઓટોમેટિસિટી શું થશે? ઇન્ક્રીઝ થશે. What is automaticity? How we had described the automaticity? Automaticity is the
capability of the tissue to undergo depolarization spontaneously. Hello, ફરીથી, what is automaticity? Automaticity is the capability of the any tissue to undergo depolarization spontaneously, right? એટલા માટે તો હાર્ટ એસે નોડ છે એ શું છે? પેસ, નોર્મલ પેસ મેકર છે, રાઈટ? તો જો બીટા 1 મીડિયેટેડ એડર્નર્જિક રિસેપ્ટર સ્ટિમ્યુલેશન થઈને એસે નોડની ઓટોમેટિસિટી ઇન્ક્રીઝ થશે તો શું થશે? એની સાથે હાર્ટ રેટ ઇન્ક્રીઝ થશે, ઓટોમેટિસિટી ઇન્ક્રીઝ થશે, હાર્ટ રેટ ઇન્ક્રીઝ થશે. અને ફિઝિયોલોજીકલી વાત કરીએ તો શું થયું? ઇન્ક્રીઝ ઓટોમેટિસિટી. હલો, ઇન્ક્રીઝ ઓટોમેટિસિટી. અને આ ઓટોમેટિસિટી ઇન્ક્રીઝ થાય એના માટે યસ, કાર્ડિયોલોજીની લેંગ્વેજમાં શું કહીએ છીએ એને? પોઝિટિવ ક્રોનોટ્રોપી. પોઝિટિવ આ જે એક્શન થઈ એને કહી શકાય પોઝિટિવ ક્રોનોટ્રોપિક એક્શન. અને આ જે ડ્રગ માત્ર અત્યારે એન્ડોજિનસ કેટાકોલામિન છે, પણ એવી કોઈ ડ્રગ, કઈ ડ્રગ છે? લાઈક ડોપામિન, ડોબ્યુટામિન, રાઈટ? એ બેઝિકલી શું છે? બીટા 1 સ્ટિમ્યુલન્ટ છે અને બીટા 1 એડર્નર્જિક રિસેપ્ટરને સ્ટિમ્યુલેટ કરી અને ઓટોમેટિસિટી ઇન્ક્રીઝ કરશે. તો એવી ડ્રગને કઈ ડ્રગ કહીશું આપણે? પોઝિટિવ ક્રોનોટ્રોપિક ડ્રગ્સ. હાલો, તો કાર્ડિયોલોજીની અંદર બહુ મેટર કરે છે, રાઈટ? કે આ બધું આવડવું જરૂરી છે. તો આ જે એક્શન થઈ એને આપણે કઈ એક્શન કહીશું? અંડર ધ સિમ્પેથેટિક ઇન્ફ્લુઅન્સ પોઝિટિવ ક્રોનોટ્રોપિક એક્શન થઈ. હાલો, તો વોટ ઇઝ અને જો એવી કન્ડિશન કે જેની અંદર ઓટોમેટિસિટી ડિક્રીઝ થાય, એસે નોડની ઓટોમેટિસિટી ડિક્રીઝ થાય છે, અને શું આપણે કહીશું? નેગેટિવ ક્રોનોટ્રોપિક. લાઈક બીટા બ્લોકર. બીટા બ્લોકર ઇઝ નેગેટિવ ક્રોનોટ્રોપિક ડ્રગ, રાઈટ? તો તમે આ ટાઈપની ટર્મિનોલોજી યુઝ કરો તો ઇટ મેક સાયન્સ, રાઈટ? તો બીટા 1 એડર્નર્જિક મીડિયેટેડ ઓટોમેટિસિટી ઇન્ક્રીઝ છે, જેને કહીએ છીએ આપણે પોઝિટિવ ક્રોનોટ્રોપિક એક્શન. ક્લિયર છે? વેરી ગુડ. યસ. ધેન આફ્ટર, યસ, atrial myocardial cell are concerned with you can say atrial and ventricular myocardial cell are concerned with what? Contractility, right? એ વાત કરીએ પહેલા આપણે વાત કરી લઈએ એવી નોડની. તો એવી નોડ is responsible for what is specialized conduction, normal conduction. એટ્રિયામાંથી વેન્ટ્રિકલમાં ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સને, અધરવાઇઝ અપર સ્ટોરીમાંથી લોઅર સ્ટોરીમાં ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ તો જ આવશે નોર્મલી વાત કરીએ કે જ્યારે એવી નોડ એને એલાઉ કરે, રાઈટ? તો એવી નોડ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ સ્લો ઇલેક્ટ્રિકલ કન્ડક્શન, રાઈટ? 0.1 સેકન્ડ માટે કરંટ ત્યાં હોલ્ડ થાય છે. ધેટ વી હેવ ડિસ્કસ ઇન ફિઝિયોલોજીકલ કન્ડિશન. તો બીટા 1 એડર્નર્જિક મીડિયેટેડ એવી નોડનું સ્ટિમ્યુલેશન થશે તો એની યુ કેન સે કન્ડક્ટિવિટી કેવી થશે? વધશે. તો યુ કેન સે ઇન્ક્રીઝ કન્ડક્ટિવિટી. હલો, ઇન્ક્રીઝડ conductivity. So any substance or any you can say drug which increase the conductivity of the AV node, yes, in cardiology terminology we use the word, yes, positive, yes, inotropy. See, એવી નોડ તમે જોશો તો એટ્રી અને વેન્ટ્રિકલ વચ્ચેની પરિસ્થિતિમાં છે. લાઈક ઇટ્સ લાઈક અ ડ્રમ. હલો, રાઈટ? એ બંનેની વચ્ચે છે, બરાબર છે? તો આ જસ્ટ ફોર યાદ રાખવાના પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું છું. તો પોઝિટિવ કન્ડક્ટિવિટીને આપણે કહીએ છીએ પોઝિટિવ ડ્રોમોટ્રોપિક એક્શન. પોઝિટિવ ડ્રોમોટ્રોપિક એક્શન. ક્લિયર છે? એનો મતલબ શું થાય? અંડર ધ ઇન્ફ્લુએન્સ ઓફ એન્ડોજીનસ કેટાકોલામિન બીટા 1 એડર્નર્જિક રિસેપ્ટર આર સ્ટિમ્યુલેટેડ એન્ડ પોઝિટિવ ઓટોમેટિસિટી અને પોઝિટિવ કન્ડક્ટિવિટી ઇનિશિએટ થશે. તો શું થશે? અલ્ટિમેટલી પોઝિટિવ યુ કેન સે પોઝિટિવ ક્રોનોટ્રોપિક અને પોઝિટિવ ડ્રોમોટ્રોપિક એક્શનના કારણે અલ્ટિમેટલી શું થશે? હાર્ટ રેટ વિલ બી ઇન્ક્રીઝ. અને હાર્ટ રેટ ઇન્ક્રીઝ થશે, યસ, તો શું ઇન્ક્રીઝ થશે? કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થશે. કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થશે તો શું ઇન્ક્રીઝ થશે? સિસ્ટોલિક બ્લડ પ્રેશર, રાઈટ?
સ્ટ્રેસફુલ કન્ડિશનમાં બ્લડ પ્રેશર પ્રોપર મેન્ટેન થવું જોઈએ, જે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ઇનિશિએટ કરી રહી છે, રાઈટ? ઓકે, બીજું તો કાર્ડિયો સ્ટિમ્યુલેશન થઈ રહ્યું છે એવું કહી શકાય અત્યારે. તો અને પોઝિટિવ ક્રોનોટ્રોપિક અને પોઝિટિવ ડ્રોમોટ્રોપિક એક્શન મીડિયેટેડ. નાઉ વિચ આર ધ મેઇન પંપ ઓફ ધ હાર્ટ? વેન્ટ્રિકલ્સ. હલો, તો શું થશે? માનો કે ધીસ ઇઝ રિપ્રેઝેન્ટેટિવ વેન્ટ્રિક્યુલર સેલ, અને યસ, મોસ્ટ ઓફ ધ વેન્ટ્રિક્યુલર સેલ આર હેવીલી ડેકોરેટેડ વિથ વોટ? બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર. અને નાઉ ઓનવર્ડ્સ તમારે એ યાદ રાખવાનું છે કે થોરોલી હાર્ટ ઇઝ ડેકોરેટેડ વિથ વોટ? બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર, રાઈટ? તો શું થશે? બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર સિમ્પેથેટિક આઉટફ્લો મીડિયેટેડ શું થશે? બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર સ્ટિમ્યુલેટ થશે, અને કોન્ટ્રેક્ટાઇલ વેન્ટ્રિક્યુલર માયોકાર્ડિયલ સેલ શું થશે? વધારે સ્ટિમ્યુલેટ થશે, અને જે વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્ટાઇલ સેલની કોન્ટ્રાક્ટિલિટી, અધરવાઇઝ એમની કેપેબિલિટી ટુ અંડરગો યુ કેન સે કોન્ટ્રાક્શન એન્ડ રિલેક્સેશન કેવી થશે? ઇન્ક્રીઝ થશે. હલો, ઇન્ક્રીઝ થશે. હલો, તો બેઝિકલી યસ, વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્ટાઇલ માયોકાર્ડિયલ સેલની કોન્ટ્રાક્ટિલિટી કેવી થશે? ઇન્ક્રીઝ કોન્ટ્રાક્ટિલિટી. Hello, under the influence of what? Sympathetic nervous system, heart's contractility is increased, and that is called, yes, positive inotropic action. Positive inotropic action. Done છે? ઓકે. પર્કિન્જે સિસ્ટમ પર જે રહેલા પર્કિન્જે સેલ છે, they are also having which receptor? બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર. અને યસ, પર્કિન્જે સિસ્ટમની સ્પેશિયાલિટી શું છે? દે આર સ્પેશિયલાઇઝ ઇન ફાસ્ટ ઇલેક્ટ્રિકલ કન્ડક્શન. તો શું થશે? એમની બંને વેન્ટ્રિકલમાં કરંટની જે સ્પ્રેડિબિલિટી છે ઇન્ક્રીઝ થશે, રાઈટ? અને એને આપણે કહીએ છીએ યસ, અધરવાઇઝ યુ કેન સે increased, you can say increase, what you can say, positive increase automaticity, increase conductivity, increase contractility, and increase capacity of the electrical current. So you can say increase fast conduction through what? Purkinje system. અને આને આપણે કહીએ છીએ યસ પોઝિટિવ યસ બેથમોટ્રોપિક એક્શન. તો હાર્ટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે કઈ અને ધીઝ આર કાર્ડિયાક ટર્મિનોલોજી રિક્વાયર્ડ છે. નાઉ ઓનવર્ડ્સ આપણે આ લેંગ્વેજમાં વાત કરીશું. તો પોઝિટિવ ક્રોનોટ્રોપિક, પોઝિટિવ ડ્રોમોટ્રોપિક, પોઝિટિવ આઇનોટ્રોપિક, અને પર્કિન્જે સિસ્ટમની ઇલેક્ટ્રિકલ સ્પ્રેડિબિલિટી ઇન્ક્રીઝ થઈ, ફાસ્ટ ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટી ઇન્ક્રીઝ થઈ, જેને કહીએ છીએ પોઝિટિવ બેથમોટ્રોપિક ઇફેક્ટ. આ એટલી બધી યુઝફુલ નથી ફિઝિયોલોજીકલી વાત કરીએ તો, કારણ કે એવા પેશન્ટ કે જે ઓલરેડી આઈએચડીના પેશન્ટ હોય એમાં આવું થાય તો એમની નોર્મલ કંડક્ટિવિટી ભૂલી અને એ ઇરેટિબલ સેલ થઈ જાય છે, અને યુ કેન સે ડ્રાઈવરનું અધરવાઇઝ એક્ટોપિક ફોકાઈનું કામ કરે છે, અને જેના કારણે એ રીતને પ્રેસિપિટેટ થવાના ચાન્સ વધી જાય છે ઇન પોઝિટિવ બેથમોટ્રોપિક એક્શન, જે આપણે એ રીતની અંદર વાત કરીશું, અત્યારે એની જરૂર નથી. તો શું થયું? અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ધેર આર પોઝિટિવ ક્રોનોટ્રોપિક, પોઝિટિવ ડ્રોમોટ્રોપિક એન્ડ પોઝિટિવ આઇનોટ્રોપિક પ્લસ પોઝિટિવ બેથમોટ્રોપિક એક્શન. તો એટલે શું થયું? થોરોલી હાર્ટ ઇઝ બીંગ સ્ટિમ્યુલેટેડ, રાઈટ? બીજું, હવે તમે જુઓ, હું તમને અહીંયા ગ્રાફ બતાવું છું. Suppose this is a graph and this shows the contractility of the cell, and this is represents what you can say time scale. હવે શું થશે? તો જ્યારે વેન્ટ્રિક્યુલર માયોકાર્ડિયલ સેલ યસ કોન્ટ્રાક્ટ થાય તો એનો નોર્મલ સ્કેલ કંઈક આવો બને છે. This is otherwise contractility, okay, suppose contractility કહીએ, otherwise stroke volume કહીએ, okay, stroke volume કહીએ કે contractility કેવી છે? yes, અને contractility both are same ultimately, right? તો stroke volume, કારણ કે stroke volume increase થશે, ultimately શું increase થશે? contractility, right?
એન્ડ ધીસ ઇઝ યુ કેન સે ટાઈમ ઓર યુ કેન સે વેલોસિટી. હલો, કેટલી સ્પીડમાં થાય છે, ધીસ ઇઝ વેલોસિટી. હલો, તો નોર્મલી નોર્મલ હ્યુમન બિંગ કે જેના 72 બીટ પર મિનિટ હાર્ટ રેટ છે એમાં કેટલો સમય થતો હોય છે? 0.8 સેકન્ડની અંદર કાર્ડિયક સાયકલ પૂરી થતી હોય. તો સપોઝ યસ ધીસ ઇઝ અને પછી અહીંયાથી વળી બીજો બીટ ચાલુ થશે. હેલો, રાઈટ. તો જ્યારે વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્શન થાય છે ત્યારે સ્ટ્રોક વોલ્યુમ નોર્મલી અહીંયા આ જોવા મળે છે. અહીંયા નોર્મલ સ્ટ્રોક વોલ્યુમ કેટલું છે? સમવોટ 70 ml જેટલું. તો માનો કે અહીંયા 70 ml છે અને અહીંયા સુધી ડાયસ્ટોલિક પ્લસ સિસ્ટોલિક પ્લસ ડાયસ્ટોલિક પીરિયડ માનો કે અહીંયા 0.8 સેકન્ડ જેટલો છે, રાઈટ. અને અહીંથી બીજી સિસ્ટલી સ્ટાર્ટ થશે. તો હવે શું થયું? તો સિમ્પેથેટિક આઉટફ્લો, આ હું નોર્મલ ફિનોમેના તમારી જોડે શેર કરી. હવે જોઈએ કે અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ સિમ્પેથેટિક આઉટફ્લો શું થાય? તો સિમ્પેથેટિક આઉટફ્લો થશે અને બીટા 1 મીડિયેટેડ વેન્ટ્રિક્યુલર માયોકાર્ડિયલ સેલ સ્ટિમ્યુલેટ થશે અને એની કોન્ટ્રાક્ટિલિટી કેવી થશે? વધશે. તો એનો સ્ટ્રોક વોલ્યુમ કેવો થશે? સ્ટ્રોક વોલ્યુમ વધશે. તો હું હવે નવો ગ્રાફ બતાવું છું માયોકાર્ડિયલ સેલનો. તો બેઝિકલી શું થશે? તો એની તમે જુઓ, હું પહેલા એનો આ બતાવી દઉં છું. હવે ફરીથી સોરી. ઓકે, તમે આફ્ટર ધ સ્ટિમ્યુલેશન, આફ્ટર ધ સિમ્પેથેટિક આઉટફ્લો તમે જોશો તો બેઝિકલી સ્ટ્રોક વોલ્યુમ કેવો થયો? માનો કે ઓકે અહીંયા 70 ની જગ્યાએ માનો કે અહીંયા 90 ml થઈ ગયું. તો સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ થયો, સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ થયો, ધેટ મીન કોન્ટ્રાક્ટિલિટી ઇન્ક્રીઝ, ધેટ ઇઝ પોઝિટિવ આઇનોટ્રોપી. તો અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ સિમ્પેથેટિક આઉટફ્લો સ્ટ્રોક વોલ્યુમ ઇઝ ઇન્ક્રીઝ, ધેટ ઇઝ પોઝિટિવ આઇનોટ્રોપિક. બટ તમે અહીંયા જોશો તો શું થાય છે? તો વેન્ટ્રિક્યુલર માયોકાર્ડિયલ સેલની યુ કેન સે રેટ ઓફ કોન્ટ્રાક્શન એન્ડ રેટ ઓફ રિલેક્સેશન એ બી કેવો થયો? શોર્ટન થયો. તમે પહેલા જુઓ, અહીંયા એક જ કાર્ડિયક સાયકલની વાત કરીએ તો અહીંયા એન્ડ અપ થયો, અહીંથી બીજી સિસ્ટલી સ્ટાર્ટ થશે. જ્યારે પહેલા નોર્મલી કેટલી થતી હતી? અહીંથી સ્ટાર્ટ થઈ. માનો કે 0.6 લઈ લઈએ આપણે. તો એનો મતલબ શું થયો? કે પર ગિવન ટાઈમ કાર્ડિયક સાયકલ કેવી થઈ? શોર્ટ થઈ. તો હવે પર ગિવન ટાઈમ હવે નંબર ઓફ કોન્ટ્રાક્શન અને રિલેક્સેશન કેવું થશે? અધરવાઇઝ યુ કેન કહી દઈએ કે પર ગિવન ટાઈમ velocity of the contraction and relaxation will be increase. Hello, velocity of the rate of the contraction and the rate of the relaxation is increase. એનો મતલબ શું થયો કે rate of contraction and relaxation increase થયો તો further you can say હાર્ટની efficiency વધશે. અધરવાઇઝ ડિપ્લોમેટિક વાત કરીએ તો increase the velocity of the rate of the contraction and rate of the relaxation. હલો, આ વસ્તુનો આપણે કહીએ છીએ પોઝિટિવ. યસ, એની આઈડિયા? સોરી. ઓકે, તો શું થયું? ઇન્ક્રીઝ વેલોસિટી ઓફ ધ કોન્ટ્રાક્શન એન્ડ, ખરી અહીંયા હું લખું છું ઇન્ક્રીઝ ધ વેલોસિટી ઓફ ધ કોન્ટ્રાક્શન એન્ડ ધ રિલેક્સેશન પીરિયડ, અને જેને આપણે યસ એને કહીએ છીએ પોઝિટિવ ક્લાઇનોટ્રોપિક એક્શન. શું કહીએ છીએ? પોઝિટિવ ક્લાઇનોટ્રોપિક એક્શન. તો કેટલી કાર્ડિયક ટર્મ આવી આપણી જોડે? 1 2 3 4 and 5. તો અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ સિમ્પેથેટિક આઉટફ્લો ટોટલી થોરોલી તમે જોશો તો ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ઓફ ધ હાર્ટ એન્ડ એઝ વેલ એઝ મિકેનિકલ એક્ટિવિટી ઓફ ધ હાર્ટ ઇઝ ઓગમેન્ટેડ, સ્ટિમ્યુલેટેડ, રાઈટ. તો યસ, એસએ નોડ અને એવી નોડ નું ફંક્શન ઓગમેન્ટ થયું, ધેટ ઇઝ પોઝિટિવ ક્રોનોટ્રોપી એન્ડ પોઝિટિવ ડ્રોમોટ્રોપી. Then after pumping, mechanical point of view વાત કરીએ તો હાર્ટની કોન્ટ્રાક્ટિલિટી ઇન્ક્રીઝ થઈ, તો એને આપણે કહીએ છીએ પોઝિટિવ આઇનોટ્રોપિક, રાઈટ. પર્કિંજર સિસ્ટમની ફાસ્ટ ઇલેક્ટ્રિકલ સ્પ્રેડિબિલિટી ઇન્ક્રીઝ થઈ, જેને કહીએ છીએ આપણે પોઝિટિવ બેથમોટ્રોપિક. વેન્ટ્રિક્યુલર સેલની ઇન્ડિવિજ્યુઅલ વાત કરીએ તો એમની કેપેસિટી ટુ અંડરગો કોન્ટ્રાક્શન એન્ડ રિલેક્સેશન ઇઝ ઇન્ક્રીઝ, ધેટ મીન velocity of the myocardial cell to undergo you can say contraction and relaxation, that is mechanical activities increase, and જેને આપણે કહીએ છીએ positive clinotropic action. હલો, positive clinotropic action. તો શું થશે?
see under the effect of positive inotropic action and positive clinotropic action શું ઇન્ક્રીઝ થશે અલ્ટિમેટલી સ્ટ્રોક વોલ્યુમ કોન્ટ્રાક્ટિલિટી ઇન્ક્રીઝ થશે શું ઇન્ક્રીઝ થશે સ્ટ્રોક વોલ્યુમ અને રેટ ઓફ કોન્ટ્રાક્શન અને રિલેક્સેશન ઇન્ક્રીઝ થશે તો અલ્ટિમેટલી શું ઇન્ક્રીઝ થશે કાર્ડિયાક આઉટપુટ તો વન્સ અગેન કાર્ડિયાક આઉટપુટ સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ and that therefore cardiac output is increased, therefore systolic blood pressure is increased, right? So that is, it is very important topic कि under the sympathetic influence total heart is stimulated thoroughly, electrically as well as mechanically. So any question regarding the, you can say, heart issue point of view कोई query है? तो સ્ટ્રેસફુલ કન્ડિશનની અંદર ડોક્ટર યસ ફ્રાન્સિસભાઈનું હાર્ટ શું કરશે બૂમ બૂમ કરશે બૂમ બૂમ અને વિથ એફિશિયન્સી વિથ એન્હાન્સ એફિશિયન્સી પોઝિટિવ ક્રોનોટ્રોપી અને પોઝિટિવ આયનોટ્રોપી પ્લસ પોઝિટિવ ક્લાઇનોટ્રોપિક ઇન્ફ્લુઅન્સ અંડર શું થશે કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ સિસ્ટોલિક બ્લડ પ્રેશર ઇઝ ઇન્ક્રીઝ ક્લિયર છે અહીંયા સુધી ક્વેશ્ચન કંઈ ના હોય તો આગળ આપણે વાત કરીએ તો આપણે વાત કરી યસ hair, then after eye, then after respiratory system, then after heart. ये પછી કઈ આવશે GI system. Let's talk about the GI system. ઓકે આ પોઝિટિવ ક્લાઇનોટ્રોપી ક્લિયર છે ને ઓકે ફાઇન No, this is typical electrical activity, this is mechanical activity, yes. Okay, let's talk about the GI tract. So yes, what is your personal concept? When Dr. Francis is running to survive, so whatever he has eaten up, right? Any digestion process continue રહેવી જોઈએ કે એ ટેમ્પરરી ત્યાં સ્ટોપ થવી જોઈએ? યસ એબ્ઝોર્પ્શન તમારી જીઆઈ ટ્રેકમાંથી જે એબ્ઝોર્પ્શન થતી એક્ટિવિટી અથવા જીઆઈ ટ્રેક દ્વારા જે સિક્રેટરી એક્ટિવિટી છે અધરવાઇઝ યુ કેન સે મોટિલિટી જીઆઈ ટ્રેકની મોટિલિટી પેરિસ્ટાલ્ટિક મુવમેન્ટ છે બધી એઝ ઇટ ઇઝ રહેવી જોઈએ કે ઇનહિબિટ થવી જોઈએ? દેટ ઇઝ નોટ લાઈક એસેન્શિયલ, રાઈટ? એ ટાઈમે તો શું છે જીવ બચાવવો એસેન્શિયલ છે, રાઈટ? તો એનો મતલબ શું કે જીઆઈ ઓકે હું જીઆઈ ટ્રેક રિપ્રેઝેન્ટેટિવ જીઆઈ ટ્રેક દોરું છું, ટ્રાય કરું છું. સપોઝ right, this is GI tract and suppose this is the wall of the GI tract. Right, okay, this is stomach and related representative GI tract, right? Okay, અહીંયા શું હશે basically? Okay, which structure is this? ઇવન અહીંયા બી હશે પણ હું નથી દોરતો અને માનો કે ધીસ ઇઝ પાર્ટ ઓફ ધ એનસ તો વિચ સ્ટ્રક્ચર ઇઝ ધીસ? ધીસ ઇઝ સ્પિન્ક્ટર, ધીસ ઇઝ પાયલોરિક સ્પિન્ક્ટર ઓર સપોઝ ધીસ ઇઝ હું ખાલી જસ્ટ માની લઈએ કે લાસ્ટ પાર્ટ ઓફ ધ જીઆઈ ટ્રેક છે દેટ ઇઝ એનલ સ્પિન્ક્ટર. હલો અહીંયા હશે તો કે કાર્ડિયાક સ્પિન્ક્ટર હશે. હલો હલો ઓકે બેઝિકલી જીઆઈ ની જે રિધમિક મોટિલિટી હોય છે એ બેઝિકલી કોને રિસ્પોન્સિબલ હોય છે? બેઝિકલી તો લોંગિટ્યુડનલ સ્મૂથ મસલ આવેલા હોય છે જીઆઈ ટ્રેકની અંદર. કેવા? લોંગિટ્યુડનલ સ્મૂથ મસલ આવેલા હોય છે. ધીસ આર ધ લોંગિટ્યુડનલ સ્મૂથ મસલ. કાઇન્ડલી ફોકસ હિયર. અને આ લોંગિટ્યુડનલ સ્મૂથ મસલની રિધમિક કોન્ટ્રાક્શનના કારણે શું થાય છે? જીઆઈ ટ્રેકની અંદર પેરિસ્ટાલ્ટિક ઇનિશિએટ થાય છે, દેટ ઇઝ મોટિલિટી. હલો તો જીઆઈની મોટિલિટી
Then yes, there are so many glandular structure અને એસિડ રિલીઝ કરે છે અને એન્ઝાઇમેટિક એક્ટિવિટી થાય છે અને એક્ટિવિટીને શું કહીશું આપણે સિક્રેટિવિટી યસ સિક્રેટરી એબ્ઝોર્પ્ટિવિટી એક મેઇન વસ્તુ છે એબ્ઝોર્પ્ટિવિટી સિક્રેટરી એક્ટિવિટી તો GI ની મોટિલિટી ધેન આફ્ટર ડિફરન્ટ ગ્લેન્ડ્યુલર સ્ટ્રક્ચર દ્વારા સિક્રેટરી એક્ટિવિટી અને શું થાય છે તો ફૂડ કમ્પોનન્ટનું બેઝિકલી એબ્ઝોર્પ્ટિવિટી આ ત્રણ એક્ટિવિટી શું થવી જોઈએ ઇન્હિબિટ થવી જોઈએ કે સ્ટિમ્યુલેટ થવી જોઈએ ઇન્હિબિટ થવી જોઈએ રાઈટ તો ઇન્હિબિટ વિચ આર ધ ઇન્હિબિટરી રિસેપ્ટર બીટા 2 એડર્નર્જિક રિસેપ્ટર તો એનો મતલબ શું થયો કે યસ તમે બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ આપશો લાઈક કયું પેશન્ટ COPD નું કે બ્રોન્કિયલ અસ્થમાનું પેશન્ટ હશે અને તમે એને બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ ઇટ વિલ એક્ટ ઓન ધીસ રિસેપ્ટર ઓલ્સો તો GI ટ્રેકની મોટિલિટી કેવી થશે ડિક્રીઝ થશે હલો મોટિલિટી ડિક્રીઝ થશે તો શું થશે you can say digestion improper થશે અને GI related like constipation or poor metabolism થશે hello not metabolism poor you can say digestion તો એનો મતલબ બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ તમે આપો છો તો there is chance કે શું થઈ શકે તો poor you can say digestion or otherwise constipation or GI related some activity થવાના ચાન્સ કારણ કે શું થશે તો રેસ્પિરેટરી સિસ્ટમ પોઈન્ટ ઓફ બીટા 2 સ્ટિમ્યુલન્ટ થશે બ્રોન્કો ડાયલેશન થશે પણ અહીંયા બી શું થશે આ મસલની મોટિલિટી એક્ટિવિટી ડિક્રીઝ થશે અને પેરિસાલ્સિસ ડિક્રીઝ થશે તો શું થશે પુઅર યસ ડાયજેશન તો બેઝિકલી જે સ્મૂથ લોંગિટ્યુડનલ સ્મૂથ મસલ્સ આર હેવિંગ શુડ બી હેવ વિચ ઇન્હિબિટરી રિસેપ્ટર એન્ડ દે આર બીટા 2 એડર્નર્જિક રિસેપ્ટર ઓકે નાઉ લેટ્સ કમ ટુ ધ સ્પિંક્ટર તો માનો કે પાયલોરિક સ્પિંક્ટર છે અહીંયા એનલ સ્પિંક્ટર છે આગળ અહીંયા ઇલિયોસિકલ જંકશન પર આઈસી જંકશન પર સ્પિંક્ટર હશે પછી ઉપર અહીંયા કાર્ડિયાક સ્પિંક્ટર છે એ બધા સ્પિંક્ટર છે એ આ સ્ટ્રેસફુલ કન્ડિશનની અંદર કોન્સ્ટ્રિક્ટ થવા જોઈએ કે રિલેક્સ થવા જોઈએ કોન્સ્ટ્રિક્ટ થવા જોઈએ એન્ડ ઇટ ઇઝ લોજિકલ હેલો સપોઝ ધીસ ઇઝ લાસ્ટ પાર્ટ ઓફ ધ નેફ્રોન સિગ્મોઇડ કોલનમાં માનો કે અહીંયા ફિકલ મટીરિયલ પડ્યું છે અને સ્ટ્રેસફુલ કન્ડિશનની અંદર આપણે સર્વાઈવ થવા માટે દોડી રહ્યા છે પણ જો અહીંયા માનો કે ઇન્હિબિટરી રિસેપ્ટર હોય અને ઇન્હિબિટરી રિસેપ્ટર મીડિયેટ માનો કે સ્પિંક્ટર લૂઝ થઈ જાય તો શું થશે સ્ટ્રેસફુલ કન્ડિશન દેર ઇઝ ચાન્સ કે શું થઈ જાય ફિકલ મટીરિયલ સ્ટૂલ પાસ થઈ જશે હાલો સ્ટ્રેસફુલ કન્ડિશન તો એવું થતું નથી નોર્મલી એનો મતલબ શું થાય કે જે તે વસ્તુ હોલ્ડ થવી જોઈએ જે તે વસ્તુ જ્યાં છે માનો કે સ્ટમકની અંદર ફૂડ કન્ટેન્ટ છે તો એ ટેમ્પરરી ત્યાં હોલ્ડ થવા જોઈએ માનો કે નીચે રેક્ટમની અંદર ફિકલ મટીરિયલ છે ત્યાં એ હોલ્ડ થવું જોઈએ સ્ટ્રેસફુલ કન્ડિશનમાં સર્વાઈવલ કારણ કે અત્યારે સર્વાઈવલનો ઇસ્યુ છે એનો મતલબ શું થયો કે જીઆઈ ટ્રેક પર રહેલા સ્પિંક્ટર પર બેઝિકલી એ જે રિસેપ્ટર છે આઈડિયલી નોટ રિસેપ્ટર પણ એ મસલ છે બેઝિકલી સ્ટિમ્યુલેટ થવા જોઈએ કે ઇન્હિબિટ થવા જોઈએ સ્ટિમ્યુલેટ થવા જોઈએ સ્ટિમ્યુલેટર રિસેપ્ટર કયા છે alpha 1 adrenergic receptor alpha 1 adrenergic receptor right alpha 1 adrenergic receptor તો ક્લિયર છે અહીંયા any question તો જીઆઈ ટ્રેક પોઈન્ટ ઓફ વ્યૂ એની મોટિલિટી ડિક્રીઝ થવી જોઈએ એની સિક્રેટરી એક્ટિવિટી ડિક્રીઝ થવી જોઈએ એની એબ્ઝોર્પ્ટિવિટી ડિક્રીઝ થઈ જોઈએ થાય એનો મતલબ થ્રુ જીઆઈ ટ્રેક શુડ બી ઇન્હિબિટેડ ઇન સ્ટ્રેસફુલ કન્ડિશન ક્લિયર છે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ શુડ બી સ્ટિમ્યુલેટેડ ઇન સ્ટ્રેસફુલ કન્ડિશન ઇવન રેસ્પિરેટરી સિસ્ટમ પોઈન્ટ ઓફ વ્યૂ બી વાત કરીએ તો બ્રોન્કો ડાયલેશન શુડ બી ધેર એર વેન્ટિલેશન શુડ બી ઇન્ક્રીઝ સેન્ટ્રલ રેસ્પિરેશન રેટ શુડ બી ઇન્ક્રીઝ રાઈટ તો this is about you can say
જીઆઈ ટ્રેક. અહીં કોઈ ક્વેશ્ચન છે? ઓકે, પછી હવે કયું વસ્તુ આવશે? ચલો બોલો આગળ, આપણે વાત કરીએ લોજિકલી. urinary tract. Okay, let's talk about the bladder. Hello. So suppose this is bladder. Bladder is having which muscle? Bladder is having which muscle? Detrusor muscle. અરે અહીંયા માનો કે બ્લેડર છે ને, બ્લેડર કેવિટીની અંદર યુરિન છે, તો બ્લેડર કોન્ટ્રાક્ટ થશે તો યુરિન ઇજેક્ટ થશે ને, બહાર ધકેલાશે. તો મસલ, અહીંયા જે મસલ છે એ કોન્ટ્રાક્ટ થાય, તો એનો મતલબ અહીંયા કયા મસલ છે બેઝિકલી, નામ ખબર છે તમને? ધીઝ આર ધ મસલ ઓફ ધ બ્લેડર એન્ડ ધીઝ આર ડેટ્રુઝર મસલ. કયા મસલ? ડેટ્રુઝર. ઓકે. અને યસ, બ્લેડરમાં બેઝિકલી બ્લેડર પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો દેર આર ટુ સ્પિન્ક્ટર, ઇન્ટરનલ સ્પિન્ક્ટર એન્ડ એક્સટર્નલ સ્પિન્ક્ટર. એક્સટર્નલ સ્પિન્ક્ટરની વાત કરીએ આપણે તો સમવોટ એ આપણા વોલ્યુન્ટરી કંટ્રોલમાં છે કે તમે એને કોન્સ્ટ્રિક્ટ કરો અને થોડો યુરિનને હોલ્ડ કરી શકો, પણ ઇન્ટરનલ સ્પિન્ક્ટર છે દેટ ઇઝ નોટ અંડર અવર વિલ. એ અલ્ટિમેટલી ઓટોનોમિક નર્વસ સિસ્ટમના ઇન્ફ્લુઅન્સ અંડર છે, રાઈટ? તો યસ, suppose this is internal sphincter. Right? And suppose this is urine. ડોક્ટર રનિંગ કરી રહ્યા છે, ખબર નહીં બ્લેડરની પરિસ્થિતિ શું છે, ફૂલ છે કે એમ્પ્ટી છે, પણ માનો કે યુરિન છે, તો ડ્યુરિંગ સ્ટ્રેસફુલ કન્ડિશનમાં જ્યારે હી ઇઝ અબાઉટ ટુ રન અવે, તો આ જે યુરિન છે એ હોલ્ડ થવો જોઈએ કે લાઈક એ પાસ થઈ જવો જોઈએ? હોલ્ડ થવો જોઈએ. હલો, તો એનો મતલબ શું છે? આ જે ઇન્ટરનલ સ્પિન્ક્ટર છે એ ટાઈટ થવું જોઈએ કે રિલેક્સ થવું જોઈએ? ટાઈટ થવું જોઈએ. હલો, ટાઈટ થવું જોઈએ. અને ટાઈટ થવું એનો મતલબ કે કોન્સ્ટ્રિક્ટ થવું જોઈએ. ઇન્ટરનલ સ્પિન્ક્ટર શુડ બી કોન્સ્ટ્રિક્ટેડ. એનો મતલબ શું? ઇન્ટરનલ મસલ કેવા થવા જોઈએ? કોન્ટ્રાક્ટ થવા જોઈએ, સ્ટિમ્યુલેટ થવા જોઈએ. સ્ટિમ્યુલેટરી રિસેપ્ટર ઇઝ which receptor? alpha 1. તો યસ, ઇન્ટરનલ સ્પિન્ક્ટર પર કયા મસલ આવેલા છે? આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર. ઓકે, તમે શું માનો? સ્ટ્રેસફુલ કન્ડિશનમાં જે ડેટ્રુઝર મસલ છે એ સ્ટિમ્યુલેટ થવા જોઈએ કે ઇનહિબિટ થવા જોઈએ? ઇનહિબિટ. સ્ટિમ્યુલેટ ના થવા જોઈએ, નહીં તો શું કરશે? કોન્ટ્રાક્શન કરી અને યુરિનને બહાર ધકેલાને યુરિનના અર્સ પ્રોડ્યુસ કરશે, તો એ થવું જોઈએ નહીં. એનો મતલબ યસ, યુ કેન સે બ્લેડર ડેટ્રુઝર મસલ રિલેક્સ થવા જોઈએ. એનો મતલબ ડેટ્રુઝર મસલ, સ્મૂથ મસલ છે એ રિલેક્સ થવા જોઈએ, એને રિલેક્સ ઇનહિબિટ થવા જોઈએ. અને ઇનહિબિટરી રિસેપ્ટર કયા છે? બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર. બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર. ક્લિયર છે? તમને ખબર છે? ઓકે, વોટ ઇઝ ધ ક્લિનિકલ રેલેવન્સ હિયર? તો એવા પેશન્ટ કે તમને બીપીએચ ના પેશન્ટ ખબર હોય તો બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરટ્રોફી, હેલો, તેની અંદર શું થયું કે ઓકે, હું તો એનું સ્ટ્રક્ચર ડ્રો આઉટ કરવાનો ટ્રાય કરું છું. તો એવા પેશન્ટ કે કયા જેને પ્રોસ્ટેટોમેગાલી થયેલો છે, રાઈટ? તો એવા પેશન્ટની પ્રોસ્ટેટ અનડ્યુ કેવી થઈ ગઈ છે?
હાઇપરટ્રોફાઇડ થઈ ગઈ જેના કારણે પ્રોસ્ટેટ મસલ છે એ હાઇપરટ્રોફિડ થવાના કારણે ઇન્ટરનલ સ્ફિન્ક્ટર પર અને પ્રોસ્ટેટિક યુરેથ્રા પર શું કરે છે, કમ્પ્રેશન ક્રિએટ કરે છે. હલો, જેના કારણે શું થઈ જાય છે, પ્રોસ્ટેટિક યુરેથ્રા છે કોન્સ્ટ્રિક્ટ થાય છે, જેના કારણે યુરિન આઉટફ્લો છે મેન્ટેન થતો નથી અને યુરિન રિટેન થાય છે, જેને આપણે કહીએ છીએ યુરિનરી રિટેન્શન. બીજું કે ઇન્ટરનલ સ્ફિન્ક્ટર બી કોન્સ્ટ્રિક્ટ થાય છે વોટ અંડર ધ હાઇપરટ્રોફાઇડ પ્રોસ્ટેટિક સ્મૂથ મસલ, અને કોન્સ્ટ્રિક્ટ થવાના કારણે બેઝિકલી શું થાય છે, તો યુરિનરી રિટેન્શન થાય છે, રાઈટ. તો આ પેશન્ટને તમે અહીંયા જે આલ્ફા 1 મીડિયેટેડ યુરિનરી ઇન્ટરનલ સ્ફિન્ક્ટર જે કોન્સ્ટ્રિક્ટ થાય છે એવા તમે પેશન્ટને આલ્ફા રિસેપ્ટર બ્લોક કરી દો. અહીંના આ રિસેપ્ટર આલ્ફા 1 રિસેપ્ટરને બ્લોક કરશો તો શું થશે, આલ્ફા 1 મીડિયેટેડ જે ઇન્ટરનલ સ્ફિન્ક્ટર છે એ કોન્સ્ટ્રિક્શન છે, ઓવર કોન્સ્ટ્રિક્શન છે એ સમવોટ લોસ થશે અને ઇન્ટરનલ સ્ફિન્ક્ટર શું થશે, થોડો રિલેક્સ થશે અને પ્રોસ્ટેટિક યુરેથ્રા છે થોડી ઓપન થશે અને યુરિનરી આઉટફ્લો શું થશે, મેન્ટેન થશે અને યુરિનરી રિટેન્શન વિલ બી લાઈક ધેટ કન્ડિશન વિલ બી સોલ્વ, રાઈટ. તો આવા પેશન્ટની અંદર આપણે શું યુઝ કરતા હોય છે, આલ્ફા 1 બ્લોકર, ધેટ ઇઝ ટેમ્સુલોસિન, પ્રાઇઝોસિન, ટ્રાઇઝોસિન, રાઈટ. હા, એક ટેમ્સુલોસિન પ્લસ ડુટાસ્ટેરોઇડ પણ that mechanism is different, totally different mechanism. પણ અહીંયા ક્લિયર છે આલ્ફા 1 mediated. So this is one further pharmacological agent. You have tamsulosin, right? So yes, detrusor muscle is having inhibitory beta 2 adrenergic receptor, and you can say internal sphincter, urinary internal sphincter should have which stimulatory alpha 1 adrenergic receptor, right? હજુ ઘણું બધું ટોપિક છે બટ વીલ ડિસ્કસ ધેટ ઇન નેક્સ્ટ લેક્ચર, રાઈટ. સો ઓકે, તો આજના લેક્ચર પોઈન્ટ ઓફ વ્યૂ આપણે શું જોયું, તો ફર્સ્ટ લેક્ચરમાં આપણે જોયું કે હાઉ સેન્ટ્રલી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ઇઝ એક્ટિવેટેડ, એ પછી કેવી રીતના થોરેકોલમ્બર આઉટફ્લો સ્ટિમ્યુલેટ થાય પ્રી ગેંગ્લિયનિક ફાઈબર, દેન આફ્ટર પોસ્ટ ગેંગ્લિયનિક ફાઈબર સ્ટિમ્યુલેટ થાય અને પોસ્ટ ગેંગ્લિયનિક ફાઈબરે ટાર્ગેટ ટિશ્યુ, ધીઝ આર ધ ટાર્ગેટ ટિશ્યુ, અને ટાર્ગેટ ટિશ્યુ પર શું કર્યું, એન્ડોજેનિક નોરએપિનેફ્રિન અને એડ્રેનલ મિડેલા પોઈન્ટ ઓફ એપિનેફ્રિન રિલીઝ કર્યું અને બોડી ટિશ્યુને ઓલ્ટર્ડ કર્યા. કયા કયા બોડી ટિશ્યુ ઓલ્ટર્ડ થયા અત્યાર સુધી આપણે જોયા તો હેર આર સ્ટેન્ડ અપ, રાઈટ. અત્યારે માનો કે જંગલ લાઈફની વાત કરીએ અને એ કન્ડિશનમાં છે તો હેર આર સ્ટેન્ડ અપ, pupil are dilated, then lens are flattened, then after what else, then after heart is thoroughly, heart electrically as well as mechanically thoroughly stimulated, then respiratory, so respiration rate is increased, bronchodilation is there, mast cell are stabilized, then after what, GI tract thoroughly I think inhibited, right, absorptivity, secretory and motility activity are decreased, right. There are inhibitory receptor are there. Then after bladder, so detrusor muscle are relaxed, then after yes what, internal sphincter is tightened, and you can say all the sphincter on GI tract are constricted. Clear? અહીંયા સુધી આપણે વાત થઈ, બાકીનું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરીશું. અહીંયા સુધી કોઈ પ્રશ્ન છે? ક્લિયર છે? અને આપણે ઘણી બધી ડ્રગ બાબતે બી ડિસ્કશન કરી જે બહુ જ તમને કેટેગરી સી બહુ જ ઇઝી બનાવી દેશે તમારી, રાઈટ. ઓકે, થેન્ક યુ.